આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં હઝરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા. હઝરત ઇમામ હુસૈન તથા તેમના 72 સાથીઓની શહાદતની યાદગીરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણમાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાન નૂરુ શેખના જણાવ્યા અનુસાર દમણના ખારવાડ, ઘાંચીવાડ, કંસારવાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી 12 થી 13 જેટલા મોટા અને અન્ય નાના કલાત્મક તાજિયાઓનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ યુવાનો દ્વારા હેરત અંગેજ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર દિવસે કોઈ વ્યક્તિ ભૂખ્યું કે તરસ્યું ન રહે તેવા હેતુથી ખાનદેશ સુન્નત જમાત અને સ્થાનિક લોકોના સહયોગથી જુલુસમાં જોડાયેલા હજારો બિરાદરો માટે બિરયાનીના પાર્સલ તેમજ પાણી અને શરબતના પીણાઓના સેવા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. તાજિયા જુલુસને લઈ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી દમણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં વિવિધ ડિઝાઇનના કલાત્મક તાજિયાઓ ફરીને અંતે મોડી સાંજે જેટી દરિયા કિનારે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. नाम न लेना किसी हाकिम का दोबारा. हमारे मरने के बाद सीध जहन्नुम में जाओगे. मर्जी है जो खुदा की वही. શેખ દમણ ઘાંચીવાડ અમે આજે દર વર્ષે એક શરબતનો પ્રોગ્રામ અને જમાડવાનું, ખાવાનું, બિરયાની બધું પાર્સલ હજારોની તાદાદમાં બધાને કરીએ છીએ. અમારા ઇમામ હુસૈનની યાદમાં બધું નિયાઝ નજરાના જે બી અમારે કરવાનું હોય અમે બધા મળીને કરીએ છીએ. જે કે અમારી ખાનદેશ સુન્નત જમાત પણ છે એ અમે લોકો બધા મળીને પ્રોગ્રામ કરે છે. અમારા ઇમામ હુસૈનની યાદમાં બનાવે છે અમે લોકો કે કોઈ બી માણસ એમ ભૂખો પ્યાસો કંઈ બી જાતનું નહીં રહેવા જોઈએ. ને આ દિવસ આજે અમારો એટલો ખાસ છે કે આજે જેટલો અમારાથી લૂંટાય એટલો લૂંટાવો, નિયાઝ કરાવો, પાણી પીરાવો, શરબત પીરાવો. બધા લોકો આવે છે, કોઈ શરબત પીરાવે, કોઈ પાણી પીરાવે, ઘણા જણા લોકો બધું અલગ અલગ બધું કરતા જ છે. અમે તો દર વર્ષે બધું આ પ્રોગ્રામ કરે જ છે. અમે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ માથાભારી ઇસમ તનવીર પટેલ 1 વર્ષ માટે તડીપાર. વલસાડ એલસીબી ટીમે આરોપીને ડુંગરી ખાતેથી ઝડપીને જિલ્લાની હદ બહાર કર્યો. વલસાડ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોહિબિશનના ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વલસાડ અને ડુંગરી વિસ્તારમાં અવારનવાર દારૂના ગુના આચરનાર માથાભારે ઇસમને વલસાડ જિલ્લાની હદમાંથી 1 વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈની ટીમે આ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તનવીર પ્રકાશભાઈ પટેલ, રહેવાસી ઉટડી, મૂળ રહેવાસી વલસાડ ડુંગરી, આ ઇસમ વિસ્તારમાં પ્રોહિબિશન પર્સન તરીકે જાણીતો હતો અને તેના વિરુદ્ધ વર્ષ 2022થી લઈને વર્ષ 2026 સુધીમાં વલસાડ સિટી અને ડુંગરી પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ હેઠળ અંદાજે 6 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ આરોપીની સતત વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે વલસાડ LCB દ્વારા તમામ દસ્તાવેજો એકઠા કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વલસાડ સમક્ષ તડીપાડની દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળતા જ મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર આરોપી તનવીર પટેલને વલસાડ જિલ્લાની હદમાંથી 1 વર્ષ માટે તડીપાડ કરવાનો આદેશ કરાયો છે. LCBની ટીમે આરોપીને ડુંગરી ખાતેથી ડિટેન કરી જિલ્લાની સરહદ બહાર ખસેડ્યો છે. સેલવાસમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિના સંદેશ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકળ્યા. સેલવાસના કિલવણી નાકાના 22 સાફળિયા વિસ્તારમાંથી પરંપરાગત શ્રદ્ધા અને ગૌરવ સાથે મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસ નીકળ્યું હતું. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના પરિવારે હકની લડાઈ માટે આપેલા બલિદાનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. કરબલાના શહીદોની યાદમાં સેંકડો મુસ્લિમ સમુદાયના સભ્યોએ આ તાજિયા જુલુસમાં ભાગ લીધો હતો. 22 સાફળિયાથી શરૂ થઈ કિલવણી નાકા થઈને 4 રસ્તા ખાતેની જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. પાર્ટી અંકિત દેસાઈ કોલેજમાં ઇન્ટર ક્લાસ વોલીબોલ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. ધી પાર્ટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત NK દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પાર્ટીના કેમ્પસમાં 27 જૂન 2026ના રોજ એક શાનદાર ઇન્ટર ક્લાસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતની ભાવના અને યુવા ઉર્જાથી સભર આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિનય ઠાકોર અને ભાર્ગવ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના ઉદ્દેશ્ય અંગે વાત કરતા કોલેજ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે આ રમત પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં એકતા, ખેલદિલી અને જીવનમાં રમતગમતનું મહત્વ છે તેની સાચી સમજ કેળવવાનો છે. આ પ્રતિયોગિતામાં કોલેજની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. તમામ મેચો દરમિયાન ખેલાડીઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજ કેમ્પસમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ કોલેજના તમામ વિદ્યાર્થીઓને પ્રોફેસરો પણ પૂરી તાકાતથી ટીમોને પ્રોત્સાહિત કરવા માટે જોડાયા હતા, જેને કારણે સમગ્ર કેમ્પસ રમતમય બની ગયું હતું. ધી પાર્ટી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓએ આ સફળ આયોજન બદલ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રોમાંચક ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વેરી ગુડ છે ને. આમ મગજ ચૂકી જ લાગે. NK દેસાઈ કોલેજમાં ઇન્ટર ક્લાસ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અલગ અલગ ક્લાસની એક એવી રીતના 6 ટીમોએ ભાગ લીધો હતો અને ખૂબ રસાકસી વચ્ચે ફાઇનલમાં MSc પાર્ટ 2 અને TYBSc વચ્ચે મેચ રમાઈ હતી. કટોકટ ચાલતી હતી. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી અને સ્ટાફ મેમ્બરે પણ ખૂબ જ જોરશોરથી એન્જોય કર્યું અને વિજેતા MSc 2 થઈ હતી એને અમે બધાએ અભિનંદન પાઠવ્યા છે. આ વોલીબોલ ટુર્નામેન્ટ દ્વારા અમે એક કોલેજ અને એક પરિવારની ભાવનાનો મેસેજ બધાને આપ્યો હતો. વલસાડના બીનવાડા ગામની પ્રાથમિક શાળામાં અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ યોજાયો. અધિક મુખ્ય સચિવ જયંતિ રવે બાળકો સાથે હળવા મૂડમાં સંવાદ કરી જ્ઞાનની ચકાસણી પણ કરી.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિબેન રવેના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવની ઉજવણી અંતિમ દિવસે વલસાડ તાલુકાના બિનવાડા ગામની પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ સાથે 23મો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આગવા અંદાજમાં યોજાયો હતો, જેમાં અધિક મુખ્ય સચિવે બાળકો સાથે વાલાસભર સંવાદ કરી ગડિયા ગાન અને શિક્ષકો દ્વારા કવિતાનું પણ ગાન બાળકો પાસે કરાવી ખરા અર્થમાં બાળકો અને શિક્ષકોના જ્ઞાન ચકાસણી સાથે પ્રવેશોત્સવની મિસાલ રૂપ ઉજવણી થઈ હતી। આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિના હસ્તે આંગણવાડીમાં 6 બાળકો, બાલવાટિકામાં 9 અને ધોરણ 1માં 1 બાળક મળી 16 બાળકોનો શાળામાં કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ બાળકો સાથે આત્મીય સંવાદ સાથે વાર્તાલાપ કરી બાળકોને પૂછ્યું કે તમને શાળામાં શું ગમે છે, તો કોઈ બાળકે ભણવાનું, કોઈ રમવાનું, તો કોઈએ જમવાનું ગમે છે એવો જવાબ આપતા ઉપસ્થિત સૌમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। અધિક મુખ્ય સચિવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે બેઠક કરી શાળાના વિકાસ અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે મુક્તમને ચર્ચા કરી વિવિધ બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું। બાળકોને શાળામાં પ્રવેશ કર્યા બાદ અધિક મુખ્ય સચિવના હસ્તે વિવિધ પરીક્ષામાં સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ કુસુમબેન પટેલ, માજી સરપંચ રામનભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, શાળાના આચાર્ય કમલેશ પટેલ, ગામના આગેવાનો, બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આજે નાના ભૂલકાઓ પણ આપણી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે। પછી આપણે જોયું કે જે બાળકોએ સરસ ભણ્યા એમને પણ પુરસ્કાર મળ્યા, બરાબર, પણ એવું ન બની શકે કે બધા સારી રીતે બધાને પુરસ્કાર મળે, એવું તો નથી કે 1 કે 2 જણ માટે જગ્યા છે ઉપર। મારી વાત સમજો છો બધા? જો બધાને 100 માર્ક કે 95 થી વધારે મળે એવું શક્ય છે કે નથી? હા, કેમ નથી? બધા પ્રયાસ કરીએ તો બધા જ ઉપર આવી શકે, આગળ આવી શકે। દમણ ભીમપુર ગ્રામ પંચાયત દ્વારા 1000 વૃક્ષોના લક્ષ્યાંક હેઠળ મોટી વાકડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વધુ 100 વૃક્ષો રોપાયા। સંઘ પ્રદેશ દમણના ભીમપોર ગ્રામ પંચાયત દ્વારા મોટી વાકડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે અલગ અલગ પ્રજાતિના 100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત સભ્ય મોક્ષિકા પટેલ, ગ્રામ પંચાયત સરપંચ ઉદય પટેલ, પંચાયત સભ્ય જીગર પટેલ સહિત તમામ વોર્ડના સભ્યો અને ગામના અગ્રણીઓના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ભીમપોર ગ્રામ પંચાયત દ્વારા ગત 5 જૂને દમણ આગમન સમયે સમગ્ર વિસ્તારમાં કુલ 1000 વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું। આ લક્ષ્યાંક અંતર્ગત ગત 1 જૂનના રોજ 250 વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને હવે આ અભિયાનને આગળ વધારીને આજે વધુ 100 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં પંચાયતના અલગ અલગ વિસ્તારમાં હજુ 700 થી વધુ પણ વૃક્ષો રોપવામાં આવશે તેમજ તેનું યોગ્ય જતન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ભીમપર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 1 જૂનથી જ્યારે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણી દમણની મુલાકાતે પધાર્યા હતા, તો એમના સ્વાગત સન્માનમાં અમે એક અભિયાન ચાલુ કર્યું હતું, જે અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં ભીમપર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવાનું અમે ઓછામાં ઓછા 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવાનું નક્કી કર્યું છે। તે અંતર્ગત 1 જૂને અમે 280 જેટલા ઝાડો રોપ્યા હતા અને આજે ફરીથી 100 જેટલા ઝાડોનું અત્યારે અમે રોપણ કરી રહ્યા છીએ। વલસાડ રોટરી ક્લબ દ્વારા ધોરણ 10 ના તેજસ્વી તાલાવ માટે રોટરી એકેડેમી એક્સેલન્સ એવોર્ડ યોજાયો। વલસાડ રોટરી ક્લબ દ્વારા 22 ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓ જેમણે પોતાની શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમને અનુક્રમે 5000, 3000 અને 2000ની રોકડ રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા, આચાર્યો તથા શિક્ષકોનું પણ વિશેષ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું।
વલસાડ જિલ્લામાં ધોરણ 10ના શૈક્ષણિક પરિણામોમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલો આ રોટરીનો સમર્પિત પ્રોજેક્ટ ખરેખર અદ્ભુત પરિણામો આપી રહ્યા છે. પ્રાયોજિત ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી રહ્યા છે. પ્રમુખ ભરત જૈન, માનસ સચિવ હેમિલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર દીપેશ શાહ અને ભાવિન શાહને આ સફળ પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક 6ઠ્ઠું વર્ષ ચાલી રહ્યું છે, જેની શરૂઆત રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા તે સમયે કરવામાં આવી હતી જ્યારે રાજેશ પટેલ ક્લબના પ્રમુખ હતા. તમામ દાતાઓ ચિરાગ દેસાઈ, દીપેશ શાહ, ડોક્ટર નિલક્ષ મુફ્તી, સુનિલ જૈન, વિશાલ છાપાનેરી, જીગીશ મરજાદી, મહેન્દ્ર બલસારા, મહેશ ભાનુશાલી, હિતેશ પટેલ, રાજેશ પટેલ, રમેશ શાહ, કમલેશ પારેખ, મેહુલ દેસાઈ, રાજુભાઈ વારૈયા અને રોટરી ટીમને આ ઉત્તમ અને પ્રેરણાદાયી પ્રોજેક્ટ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સરાહનીય છે, ખૂબ જ ઉચ્ચ છે. મારી શાળાની જો વાત કરીએ તો 2 વર્ષ પહેલાં જે 10મામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ આવેલો રમેશ સર, આજે 12મામાં પણ પહેલો, બીજો, ત્રીજો જ નંબર છે. સો વિદ્યાર્થીઓ યાદ રાખે છે કે મારી પ્રતિભાને કોઈ જુએ છે, કોઈ સમજે છે. શિક્ષકે યાદ રાખે છે કે મારા બાળકની પ્રતિભાને સમાજમાં કોઈ જુએ છે, એને પ્રેરણા પૂરી પાડે છે, એને એપ્રિસિએટ કરે છે. અને આચાર્ય પણ એ કાયમ યાદ રાખે છે કે મારી શાળાને પણ કોઈ જુએ છે, અમારા કામને પણ કોઈ જુએ છે. બાકી તો અત્યારે કહેવાતો માસ્તર એને સમજવાવાળા સમાજમાં આટલા ઓછા લોકો છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એટલે આ એક પ્રેરણા વિદ્યાર્થીઓને મળતી રહે છે કે આવી રીતે અમને કોઈક પ્રોત્સાહિત કરે, એક એપ્રિસિએશન, એક એકનોલેજમેન્ટ મળે પોતાની મહેનતનું, તો એ ખૂબ પ્રેરણાદાયી છે. અને જ્યારે તમે વિદ્યાર્થીઓ આગળ વધશો જીવનમાં, કોલેજમાં સફળતા મેળવશો, કદાચ કારકિર્દીમાં પણ આગળ સફળતા મેળવો, તે તબક્કે તમે જ્યારે આ ફોટા જોશો ને, આ મોમેન્ટો જોશો. વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.